જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે શામળ શાનો વિવાહ કેવી રીતે થયો અને તેમને મદન મહેતાની પત્નીની શંકા દૂર કરવા શું સાબિતી આપવી પડી તે વિશે જાણીશું। મહેતાજીનો પુત્ર શામળ હવે 12 વર્ષનો થયો હતો। શામળ હવે ભણવામાં તેજસ્વી અને સરળ સ્વભાવનો છોકરો હતો। મહેતાજી પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમણે આદરપૂર્વક પરવરિશમાં કોઈ કસર બાકી રાખી ન હતી। મહેતાજી પોતે 9 વર્ષની નાની વયે પરણ્યા હતા અને તેઓ જાણતા હતા કે તેમના પરિવારના સંસ્કાર પ્રમાણે શામળ માટે પણ યોગ્ય કન્યાની શોધનો સમય આવી ગયો છે। એથી તેમની પત્ની માણેકબાઈએ એક દિવસ તેમને કહ્યું કે તમારા જીવનના સૌથી મહત્વના નિર્ણયોમાંથી એક નિર્ણય આવતો જણાય છે। હવે શામળ માટે એક યોગ્ય કન્યાની શોધમાં લાગવું જોઈએ। આ કાર્યમાં વધારે વિલંબ ન કરવો જોઈએ। બીજી બાજુ જ્યારે શામળ માટે કન્યાની શોધ હજુ શરૂ પણ થઈ ન હતી ત્યારે એક નવાઈકારક ઘટના બની। વડનગરના પ્રખ્યાત અને શ્રીમંત મદન મહેતા તેમના ઘરની ફૂલ જેવી દીકરી શૂરસેના માટે ગુણવાન અને સુયોગ્ય પાત્રની શોધમાં હતા। મદન મહેતા રાજાના દીવાન હતા અને અતિ સમૃદ્ધ ઘરાણામાંથી આવતા હતા। તેમના ઘરના વૈભવની વાતો ચારે તરફ પ્રચલિત હતી। તેમના પરિવારમાં સમૃદ્ધિ, વૈભવ અને રાજકર્ષણના ગુણો હતા અને તેઓ પોતાની દીકરીના જીવન માટે શ્રેષ્ઠ વર શોધવા ઈચ્છતા હતા। આ કામ માટે તેમણે ત્યાંના ગોરને જૂનાગઢ મોકલ્યા। ગોરને આ જવાબદારી સોંપવામાં આવી કે તેઓ જૂનાગઢના શ્રેષ્ઠ યુવાનોનું નિરીક્ષણ કરે અને મદન મહેતા માટે એક સુયોગ્ય વર પસંદ કરે। જૂનાગઢ પહોંચ્યા પછી ગોરે ઘણા યુવકોને જોયા। વિવિધ ઘરના વિવિધ ગુણધર્મો ધરાવતા છોકરાઓ તેમને મળ્યા, પરંતુ કોઈ પણ છોકરો ગોરને મનગમતો નહોતો। જ્યાં ગોર મર્યાદિત યુવાનોમાંથી પસંદગી કરી ન શક્યા ત્યાં જૂનાગઢના નાગરો તેમને લઈને મજાક કરવા લાગ્યા। મજાકમાં નાગરોએ તેમને નરસિંહ મહેતાનું ઘર બતાવ્યું અને કહ્યું કે જો તમારે ખરો અનમોલ રત્ન જોઈએ છે તો નરસિંહ મહેતાને મળો। નરસિંહ મહેતા એ સમયે ભજન ગાઈ રહ્યા હતા અને ભક્તિમય ધ્યાને લીન હતા। ગોરે જ્યારે નરસિંહ મહેતાને જોયા અને તેમના ભજનનો અનુભવ કર્યો ત્યારે તેઓ ખૂબ જ પ્રભાવિત થયા। ગોરના હૃદયમાં નરસિંહ મહેતાની ભક્તિ, શાંતિ અને સન્માન માટે અહોભાવ જાગ્યા। તેમણે તરત જ નક્કી કર્યું કે નરસિંહ મહેતાના પુત્ર શામળ માટે મદન મહેતાની પુત્રી સાથેના સંબંધ માટે વાતચીત કરવાની શરૂઆત કરવી જોઈએ। નરસિંહ મહેતા વિશે જાણીને નાગરોને ઈર્ષ્યા થઈ। તેમણે મદન મહેતાને જાણકારી આપી કે નરસિંહ મહેતા એક સામાન્ય વ્યક્તિ છે અને ધન સંપત્તિ વગરનું જીવન જીવે છે અને તેમનું આખું જીવન તુલસીની માળા અને કરતાલના અવાજોથી ભરેલું છે। આ વાત જાણીને મદન મહેતાની પત્નીને આ સંબંધીને લઈને થોડી ચિંતાઓ ઊભી થઈ। તેમને મનોમન શંકા હતી કે તેમના વૈભવી પરિવારની દીકરી ગરીબ ઘરમાં કેવી રીતે સુખી રહેશે। આ વિચારને ધ્યાનમાં રાખીને તેમણે નરસિંહ મહેતાને પત્ર લખવાનો નિર્ણય કર્યો। પત્રમાં તેમણે સ્પષ્ટ રીતે લખ્યું કે અમારે માનદંડ મુજબની શોભાયમાન જાન જોઈએ છીએ। જો આ ન થઈ શકે તો અમે આ લગ્નને ત્યાં જ અટકાવી દઈશું। નરસિંહ મહેતાને જ્યારે આ પત્ર મળ્યો ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા
તેઓ ગરીબ હતા અને આવી ભવ્ય જાન માટે તેઓ કોઈ વ્યવસ્થા કરી શકે તેમ ન હતા. તેમ છતાં નરસિંહ મહેતાએ ભગવાનની કૃપા પર શ્રદ્ધા રાખીને સમગ્ર જવાબદારી પ્રભુને સોંપી દીધી. તેમના મૌન અને ભક્તિ પ્રેરિત વિશ્વાસે તેમને શક્તિ આપી. કહેવાય છે કે આ સંજોગમાં ભગવાન કૃષ્ણએ તેમના ભક્ત નરસિંહ મહેતાને મદદ કરવાનો નિર્ણય લીધો. લગ્નના દિવસે એક આશ્ચર્યજનક ઘટના બની. નરસિંહ મહેતા તેમના પુત્ર શામળદાસ સાથે લગ્ન માટે નીકળ્યા ત્યારે ભવ્ય જાન ઊભી થઈ. હાથી ઘોડા અને શણગારેલા રથો સાથેની આ શોભાયમાન જાન જોઈને વડનગરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ શોભા અને વૈભવ જોઈને મદન મહેતા પણ પલભર માટે ચિંતિત થઈ ગયા. તેઓ વિચારી રહ્યા હતા કે આટલા વૈભવશાળી લગ્ન સામે મારું આયોજન કંઈ નથી. પરંતુ મંડપ સુધી પહોંચેલી આ જાન એવી ભવ્ય અને શોકભરી હતી કે થોડીક ક્ષણોમાં મદન મહેતાના પરિવારની ચિંતાઓ સંપૂર્ણ રીતે દૂર થઈ ગઈ. મદન મહેતાએ નરસિંહ મહેતાને પ્રશંસા સાથે કહ્યું કે તમારી ભક્તિની મહાનતા હવે હું સમજી શક્યો છું. વેવાઈજી, તમે મહાન ભક્ત છો. મારી પ્રાર્થના છે કે મારા માન સન્માનને બચાવો, જેથી આ લગ્ન સરળતાથી પૂરા થઈ જાય. મહેતાજીના આચાર અને ભક્તિના કારણે લગ્ન શાંતિથી પૂરા થયા અને બંને પરિવારોમાં મિત્રતાનું ગાઢ જોડાણ થઈ ગયું. શામળદાસ અને શૂરસેનાનું જીવન એક નવા માર્ગે આગળ વધ્યું. લગ્ન પછી નરસિંહ મહેતા શામળદાસ અને શૂરસેનાને સાથે લઈ પોતાના ગામ પરત ફર્યા. આ ઘટના આખા પ્રદેશમાં ચર્ચાનો વિષય બની. લોકો નરસિંહ મહેતાની ભક્તિ અને ભગવાન સાથેના અદ્વિતીય સંબંધની વાતો કરતા થાકતા ન હતા. નરસિંહ મહેતા તેમના ભક્તિ પ્રેરિત જીવન સાથે આપણા માટે ભક્તિ, વિશ્વાસ અને ધૈર્યનો અમૂલ્ય પાઠ છોડી ગયા. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કયા કારણે શામળદાસ મૃત્યુ પામે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.